તાવીમાં 200થી વધુ નીલગાયનું ટોળું દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ઉદ્ભવ્યો છે. જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા છે. તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં 200થી વધુ નીલગાય દેખા દેતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. જંબુસર તાલુકાના મોટાભાગના ગામોમાં નીલગાયના ઉપદ્રવથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કાવી ગામના હાટિયા ખાડી રૂપેશ્વર મંદિર વિસ્તારમાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો વાવણી કરતા હતા. ત્યારે 200થી વધુ નીલગાયનું ટોળું અચાનક આવી ચડતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. વાવણી કરેલા ખેતરમાં આંટાફેરા મારે તો વાવણી કરેલા મોંઘા ભાવના બિયારણને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તાલુકામાં હજારોની સંખ્યામાં નીલગાય તેમજ ભૂંડની હયાતી હોવાથી ખેડૂતોને તેમના પાકની ચિંતા સતાવતી હોય છે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગૌચરની જમીન કંપનીઓને આપી દેવાથી તેમજ અમુક લોકોએ દબાણ કરેલ હોવાથી પશુને ઘાસચારાની મોટી તકલીફ પડે છે. તેથી અવારનવાર ખેડૂતોના ખેતરમાં ઊભા થયેલા પાકને પણ ભારે નુકસાન કરે છે. સરકાર દ્વારા જો નિયંત્રણ નહીં કરવામાં આવે તો નાછૂટકે ખેડૂતે ખેતી કામ બંધ કરી અનાજ ઉત્પાદન કરવાનું બંધ કરશે. કલકથી નાળા વિસ્તાર તરફ રોજનું ટોળું ઝુંડમાં ફરે છે અને રોડ ક્રોસ કરતી વખતે ઝડપથી દોડે છે. તેથી અકસ્માત પણ સર્જાય છે. ઘણા સમય પહેલા કલક પાસે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. રાજ્યની સંવેદનશીલ સરકાર ખેડૂતોને બહાર આવે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે. આજે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં 200થી વધુ રોજનું ટોળું દેખાયું હતું.